ચેપ્ટર 10 સ્વાધ્યાયનો 5મો દાખલો. લેમ્બડા જેટલી એકરંગી તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરાયેલ યંગના 2 સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પથ તફાવત લેમ્બડા જેટલો છે ત્યાં આપને તીવ્રતા કે મળે છે. બરાબર. તો જ્યાં પથ તફાવત લેમ્બડા બાય 3 થાય ત્યાં આપણે પ્રકાશની તીવ્રતા કેટલી મળશે. અહીંયા આપણે તીવ્રતા જે છે એ કે ના સંદર્ભમાં આપેલી છે. તો જુઓ, પથ તફાવત R2 - R1 બરાબર જ્યાં લેમ્બડા ત્યાં આપણે તીવ્રતા જે છે એને આપણે I1 બરાબર કે કીધી, અને પથ તફાવત R2 - R1 = લેમ્બડા બાય 3 ત્યાં આપણે પથ તીવ્રતા I2 = K ડેશ નામ આપ્યું છે. હવે આ વસ્તુ 11મા ધોરણમાં પણ આવી ગયેલી છે કે કડા તફાવત અને પથ તફાવત તરંગલંબાઈની વ્યાખ્યા ઉપરથી જે બે ક્રમિક કણ વચ્ચેનો કડા તફાવત 2π રેડિયન હોય તેટલા અંતરને આપણે તરંગલંબાઈ લેમ્બડા કહી છીએ. તો એના ઉપરથી કડા તફાવત બરાબર શું કહી શકાય? 2π/લેમ્બડા ગુણ્યા પથ તફાવત. તો આપણે અહીંયા બે આપેલા છે. સૌથી પહેલા લેમ્બડા જે છે એના માટે વાત કરીએ તો ત્યારે જો આપણે કડા તફાવત ફાઈ કહીએ તો = 2π/લેમ્બડા, અને પહેલી વખત આપણે પથ તફાવત લેમ્બડા આપેલો છે તો ત્યાં આ લેમ્બડા ને લેમ્બડા કેન્સલ, એટલે કડા જે છે એ 2π થશે. બીજી કન્ડિશનમાં જ્યાં પથ તફાવત લેમ્બડા બાય 3 કીધો છે તો ત્યાં આપણે કડા તફાવત થશે 2π/3. હવે જ્યારે બે તરંગોનું સંપાતીકરણ થતું હોય તો પરિણામી તરંગની તીવ્રતાનું સૂત્ર જે આપણે ટેક્સ્ટ બુકમાં છે I = I1 + I2 + 2 √I1 I2 × cos φ વ્યતિકરણ પદ ઉપરથી. બરાબર. તો આના ઉપરથી જ્યારે આપણે પથ તફાવત લેમ્બડા હોય એટલે કે કડા તફાવત 2π હોય ત્યારની કન્ડિશન જો વિચારીએ તો ત્યારે આપણે તીવ્રતા I1 અત્યારે મેં નામ આપ્યું છે તો I1 = I0 + I0 + 2 √I0 × I0 અહીંયા cos 2π આવશે. હવે cos 2π એટલે મૂલ્ય 1 થાય. I0 + I0 એટલે 2I0, આ 2 √I0 × I0, I0 નો સ્ક્વેર એટલે વળી પાછું આ I0 થઈ જશે, અને cos 2π નું મૂલ્ય અહીંયા 1 એટલે 2I0 + 2I0 = 4I0, એટલે કે જ્યાં આપણે કે કહીએ છીએ ત્યાં તીવ્રતા આપણે ખરેખર 4I0 મળી. હવે બીજી કન્ડિશન કે જ્યાં φ1 = 2π લીધા હતા એની બદલે φ2 = 2π/3 લઈએ તો આ જ સૂત્ર જે છે એમાં આપણે છેલ્લું પદ જે છે એ આપણે cos 2π/3 થશે. I0 + I0 + 2I0 I0 × cos 2π/3, I0 + I0 2I0, આ પણ 2I0, અને cos 2π/3 એટલે આ જે છે એનું મૂલ્ય કેટલું થઈ જશે? -1/2 થશે. બીજો ચરણ આવી જશે એટલે આ મૂલ્ય જે છે એ ટોટલ I2 મળશે માત્ર I0. હવે આપણે કેના સંદર્ભમાં પ્રમાણ મેળવવાનું છે રકમમાં આપ્યા મુજબ. તો સમીકરણ 4 જે છે I2 અને સમીકરણ 3 જે I1 છે એનો ગુણોત્તર લઈએ તો I2/I1 = I0/I0. હવે I2 જ્યાં છે ત્યાં તીવ્રતા K ડેશ નામ આપ્યું છે, I1 છે ત્યાં આપણે તીવ્રતા K નામ આપ્યું છે. I0 કેન્સલ 1/4 તો K ડેશ = K/4. એટલે આના ઉપરથી એટલું ખબર પડે કે જ્યાં પથ તફાવત લેમ્બડા હશે ત્યાં આપને તીવ્રતા જો K મળતી હોય તો જ્યાં પથ તફાવત લેમ્બડા બાય 3 હશે ત્યાં તીવ્રતા ચોથા ભાગની મળશે. જેમ પથ તફાવત વધતો જશે એમ તીવ્રતા જે છે અહીંયા ચોથા ભાગની મળે છે. બરાબર. ત્યાર પછી છઠ્ઠો દાખલો. યંગના 2 સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે આપણે બે તરંગ લંબાઈ આપેલી છે. એક 650 નેનોમીટર અને બીજી 520 નેનોમીટર આપણે આપેલી છે. બરાબર. હવે ટેક્સ્ટબુકની રકમમાં એક નાનકડી ભૂલ છે. એમાં આપણે સ્લિટ વચ્ચેનું અંતર જે છે નથી આપેલું. આપની પાસે ટેક્સ્ટબુક હોય તો ત્યારે લખી નાખજો. D બરાબર આપણે 2 મિલીમીટર અને પડદાનું જે માપ છે પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર છે એ 1.2 મીટર. એ ટેક્સ્ટબુકમાં જેની પાસે જૂની બુક હશે એની પાસે નહીં હોય, નવી બુકમાં આવી ગયેલું છે એટલે એ માપ આપણે 1.2 મીટર આપેલું છે. હવે પ્રશ્ન કંઈક એવો છે કે 650 નેનોમીટર તરંગલંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો. વ્યતિકરણનો કિસ્સો છે આપણે આગલા દાખલામાં આવી ગયું
કે વ્યતિકરણના કિસ્સામાં પ્રકાશી શલાકાનું સૂત્ર શું થશે? n લેમ્બડા d અપોન d. અહીંયા આપણે કેટલામી પૂછી છે? ત્રીજી. તો ત્રીજી પ્રકાશી શલાકા માટે 3 લેમ્બડા d અપોન d, અને આપણે લેમ્બડા 1 માટે પૂછેલું છે, 650 નેનોમીટર માટે પૂછ્યું છે, એટલે લેમ્બડા 1 બરાબર અહીંયા 650 ગુણ્યા 10⁻9 3, d નું મૂલ્ય 1.2 અને સ્મોલ d નું મૂલ્ય આ મૂકીએ એટલે આપણે આ 1.17 મિલીમીટર અથવા તો 1.17 ગુણ્યા 10⁻3 મીટર જેટલો જવાબ આવે છે. હવે બીજો પ્રશ્ન બહુ સરસ છે, જુઓ કે બંને તરંગ લંબાઈઓને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો. જુઓ આ કિસ્સામાં આપણે સ્મોલ d અને કેપિટલ D બદલાવતા નથી. બે સ્લીટ વચ્ચેનું અંતર d અને સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D બદલાવતા નથી, પણ બે જુદી જુદી તરંગ લંબાઈ લઈએ છીએ, બરાબર? તો બંને તરંગ લંબાઈથી મળતી પ્રકાશિત શલાકા સંપાત થતી હોય. સંપાત થતી એનો અર્થ એવો થઈ ગયો કે જ્યારે લેમ્બડા 1 વાપરીએ છીએ, જ્યારે પ્રકાશ લેમ્બડા 1 તરંગ લંબાઈ વાપરવામાં આવે ત્યારે ધારો કે ચોથી પ્રકાશિત શલાકા જ્યાં મળતી હોય કે 10મી જ્યાં મળતી હોય, અને હવે લેમ્બડા 2 વાપરીએ ત્યારે ઓની 10મી જ્યાં મળતી હોય અહીંયા કદાચ આની ત્રીજી પણ મળતી હોય, આની 5મી પણ મળતી હોય. બંને તરંગ લંબાઈઓ બદલે છે એટલે પ્રકાશિત શલાકાઓનું મધ્યસ્થ શલાકાથી જે અંતર છે એ બદલશે. અહીંયા આપણે કન્ડિશન એવી કીધેલી છે કે એ બંને દ્વારા જે સંપાત થતી હોય એનું અંતર કેટલું હશે. તો જુઓ બંને તરંગ લંબાઈઓ પ્રકાશિત શલાકાઓ સંપાત થાય છે. પ્રકાશિત શલાકા સંપાત થાય ને જે સંપાત થતું હોય તેનું મધ્ય શલાકાથી અંતર સરખું થાય. ત્રીજી થતી હોય, બીજી થતી હોય, 5મી થતી હોય, 8મી થતી હોય, ગમે તે થતી હોય, પણ અંતર છે સરખું કીધું છે. તો પહેલી જે તરંગ લંબાઈ છે એના માટે ધારો કે આપણે અંતર x1 કહીએ અને બીજા માટે ધારો કે અંતર x2 કહીએ. બેની પ્રકાશિત પૂછેલું છે. તો અહીંયા પ્રકાશિતનું સૂત્ર આપણે n1 લેમ્બડા 1 કેપિટલ D અપોન સ્મોલ d, અને અહીંયા પણ પ્રકાશિત પૂછ્યું છે એટલે એના માટે n2 કહીએ લેમ્બડા 2 d અપોન d. જુઓ અહીંયા મુદ્દો એવો છે કે બંનેની પ્રકાશિત કીધું છે, કદાચ એવું પણ પૂછાઈ શકે, અગાઉના દાખલામાં એવું પૂછાયેલું છે કે લેમ્બડા 1 ની ત્રીજી પ્રકાશિત અને લેમ્બડા 2 ની 5મી અપ્રકાશિત સંપાત થતી હોય તો આવું પણ બની શકે. અહીંયા બેની પ્રકાશિત કીધી છે, કેટલામી કીધું નથી, આપણે ગોતી શકીએ. તો n1 લેમ્બડા 1 ઇઝ ઇક્વલ ટુ n2 લેમ્બડા 2 અથવા n2 અપોન n1 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 1 અપોન લેમ્બડા 2. 650 ભાગ્યા 520 એટલે કે 5/4. આનો મતલબ એવો થયો કે જ્યારે આપણે તરંગ લંબાઈ લેમ્બડા 1 વાપરશું ત્યારે n1 એટલે કે ચોથી, અને લેમ્બડા 2 વાપરશું ત્યારે n2 બરાબર 5મી, બંને એક જ જગ્યાએ સંપાત થશે. ધારો કે આ મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી આપણે આટલા અંતરે ધારો કે ચોથી તરંગ લંબાઈ મળે છે. હવે આની બદલે લેમ્બડા 2 વાપરીએ તો આ જ અંતરે આપણે 5મી પ્રકાશિત શલાકા મળે છે. અંતર સરખું રહે છે. લેમ્બડા 1 માટે ચોથી અને લેમ્બડા 2 માટે 5મી. તો એ અંતર આપણે શોધવાનું છે. તો સ્વાભાવિક છે કે આપણું જે પ્રકાશિતનું સૂત્ર હતું જે ત્રીજી માટે હતું એ અહીંયા આવે લેમ્બડા 1 મૂકશું તો ચોથી, અને જો લેમ્બડા 2 મૂકીએ તો 5 મૂકીએ એટલે આપણે અંતર જે મળશે એ અંતર મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર મળશે. તો x4 ઇઝ ઇક્વલ ટુ 4 લેમ્બડા 1 d અપોન d. આ જ સૂત્રનો ઉપયોગ કર્યો છે, 3 ની બદલે 4 મૂક્યું એટલે આપણે એ જવાબ 1.56 મિલીમીટર મળ્યો. એટલે એનો મતલબ એવો થયો કે 1.56 મિલીમીટર અંતરે લેમ્બડા 1 તરંગ લંબાઈની ચોથી પ્રકાશિતમી, અને જો લેમ્બડા 2 તરંગ લંબાઈ વાપરીએ તો એ જ અંતરે 1.56 મિલીમીટર અંતરે જ આપને 5મી પ્રકાશિત શલાકા મળે. આગળ જતા કેટલાક કિસ્સામાં એવું આવશે, કદાચ એવો દાખલો પણ પૂછાઈ શકે કે ધારો કે લેમ્બડા 1 તરંગ લંબાઈ વાપરીએ છીએ અને જ્યાં ચોથી પ્રકાશિત શલાકા સંપાત થાય છે ત્યાં કોઈક બીજી તરંગ લંબાઈ આપેલી હશે અને ત્યાં કેટલા મી લેમ્બડા 2 ની કેટલા મી પ્રકાશિત કે અપ્રકાશિત સંપાત થશે એ આપણે શોધવાનું હોય, બરાબર? તો આવી રીતે આ જ દાખલો જે છે એ જુદી જુદી ટેકનિકથી પૂછાઈ શકે. બહુ અગત્યનો અને બહુ સરસ દાખલો છે. આ 3 માર્કમાં ઘણી વખત આ રીતે બોર્ડમાં પૂછાયેલો છે. ખાસ અને ખાસ સમજો, અહીંયા આપણે બંને પ્રકાશિત માટેની વાત કરેલી છે. આવી રીતે બંને અપ્રકાશિત માટે આવી શકે, એક પ્રકાશિત બીજી અપ્રકાશિત અથવા પહેલી અપ્રકાશિત બીજી પ્રકાશિત, આ રીતે કોઈ પણ રીતે દાખલો આવી શકે. મૂળ મેથડ જે છે એ આ રીતે આપણે સોલ્વ કરી શકીએ